नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा। संकट ते हनुमान छुड़ावे। भाई संकट मांथी ए छोड़ावे पण आपणे एवामां भैंना शिंगડામાં पग ગયેલો હોય તો નો છોડાવે। એ ધ્યાન રાખવું જોઈએ। એવા સંકટ માંથી છોડાવે। અમારે તે એક ભાઈ હતો ને એ શહેરમાં આવ્યો હતો તે સામે એક કાકા રહેતા હતા ને તે ખુરશીમાં બેઠેલા ને તે ઓલી ખુરશી આમાં આમાં હલે એવી ખુરશીઓ થાય ને એટલે એને મજા આવી ગઈ। મારું બેટું કે આ ખુરશી આરામ નહીં છે કે બેઠી બેઠી હૈલા કરે કે આવી ખુરશી મજા આવે। હવે અહીંથી જોઈને મહેમાન થયો તો જોઈને પાછો ગામડે ગયો ને એટલે ખુરશી મગજમાં ઘૂસી ગઈ કે આમાં આમાં હલે આમાં આમાં હલે। એ સામે ભેહું બાંધ્યું હતું ને એમાં એક ભેં પેલી અંદર ખાય ને એટલે શિંગડા આમાં આમાં હલે। મારી બેટી કે આ ખુરશી જેવું જ છે આમ જ થતી। એક મહિના સુધી જોયું હો। એક મહિના પછી એની ભેંની માથે બેસી ગયો માથા ઉપર કે આ ખુરશી મસ્ત ભેં ભડકીને ભાગીને ઢાહડાતો જાય પછી તો શિંગડામાં પગ હલવાઈ ગયો અને ગામના જુવાનીઓ ભેગા થયા અને વડીલોએ કીધું કે ધ્યાન રાખવું જોઈએ નહીં કે તો કે ના ઓલી ખુરશી જેવું લાગ્યું હતું। હા એટલે હું બેસી ગયો કે અરે પણ કે માણસ વિચાર તો કરે કે એક મહિનો તો વિચાર કર્યો પણ એ કેમ હાલે એ જોયું બાકી આમાં ભરાહા પછી આપણે સોલાઈ જાઉં એટલે નક્કી નહીં। જોયા વિના વિચાર્યા વિના માણસ એનો સીધો અમલ કરે ને ત્યારે તકલીફ પડે। મૂર્ખાઓ પેલા બોલે અને પછી વિચારે અને સજ્જનો અને બુદ્ધિશાળી પેલા વિચારે અને પછી બોલે। એટલે એ પણ ખ્યાલ રાખવો જોઈએ। શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય 37મો શ્લોક આપણે જોઈએ છીએ। ભગવાન અર્જુનને કહે છે કે જે થવા વાળું છે તે તો થઈને જ રહેશે। આપણે ઘણી વખત કહીએ ને અમે આડા હાથ દઈ દે આપણા હાથમાં નથી। જે થવાનું એને રોકી શકવાના નથી પણ એના માટે માનસિક તૈયારી રાખવા। માનસિક તૈયાર હોય ને તો આઘાત ઓછો લાગે અને ઓલું ઓચિંતાનું આવી પડે ને તો આપણે એકદમ ઉછળી જાય। કોક આપણી માથે આવીને સીધું કાળું દોડ્યું નાખે ને તો આપણે ગભરાઈ જાય કૂદકોમાં ભાગીએ અરે હાપ આવ્યો પણ પહેલેથી તૈયારી હોય તો વાંધો આવે નહીં। એટલે કે જે થવા વાળું છે એ તો થઈને જ રહેશે પણ એને રોકી નહીં શકીએ તો એની સામે આપણે ટકી રહેવાની તૈયારી રાખીએ। આ વાવાઝોડું આવવાનું હોય ને એટલે પેલા સેટેલાઇટ થી ખબર પડે કે આ બાજુ પવન જાય છે વાવાઝોડું આ બાજુ જાય છે તો એ બાજુના વિસ્તારને પહેલેથી જાણ કરી દે તો એ લોકો તૈયારીમાં રહે અને ઓચિંતાનું આવી પડે તો મુશ્કેલી થાય। થવા વાળું છે એ તો થઈને જ રહેશે તે તો થઈને જ રહેશે અને જે નથી થવા વાળું તે કદી નહીં થાય। જે નથી થવા વાળું ને એ કદી થાય નહીં। પછી આપણે ગમે એટલા મોઢાની મોયર ઉતારીએ ને કે આનું નખો જાય તો પણ થાય નહીં કારણ કે એ તો ભગવાને નક્કી કરેલું હોય કે એના કર્મો કેવા છે। આપણા કર્મો ઉપર આપણે જોવાનું છે ને પણ એના કર્મો કેવા છે એ એના ઉપર જાય છે અને એટલે કીધું ચાહે તેની કામના કરે કે ના કરે જેવી રીતે કામના ન કરવા છતાં પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય। આપણે કોઈ ઈચ્છા ન રાખી હોય તો દુઃખ આવી જાય। પ્રતિકૂળ પરિસ્થિતિ એટલે દુઃખ આવી જાય। આપણે ક્યાં માંગ્યું? જગતમાં એક જ સ્ત્રી એવી હતી કે જેને માગવાનું કહ્યું ભગવાને વરદાન અને માગ્યું હું કુંતા કે મને દુઃખ દેજે। બધા સુખ માગે એને શું માગ્યું? દુઃખ દેજે। એટલે ભગવાનને નવાઈ હતી કે તમે કેમ દુઃખ માગ્યું? તો કે જ્યાં સુધી અમારે દુઃખ હતું ને ત્યાં સુધી તું અમાર ભેગો હતો। ભગવાનને શું કે અમારે દુઃખ હતું ને ત્યાં સુધી તું અમાર ભેગો હતો હવે કે હસ્તિનાપુરની ગાદી આવી ગઈ સુખ આવ્યું એટલે હવે તું વયો જાશ। તો એ યાદ રાખવું જોઈએ કે સુખમાં સાંભળે સંપત્તિ દુઃખમાં સાંભળે હરિ। આ હરિ નહીં હો સુખમાં સંપત્તિ સાંભળે અને માણસ છે ને સુખ આંધળું છે અને દુઃખ વિના આવ્યા વિના આંખો ઉઘડતી નથી। દુઃખ આંખો ખોલે છે અને સુખ
આંધળું છે. સુખમાં આપણને કોઈ વસ્તુ દેખાતી નથી. એટલે તો કીધું કે પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છે અહીંયા શાલિગ્રામ. તો સેવા કોની કરું? સુખમાં આવે ને એટલે બધું એટલામાં ને એટલામાં રહીએ. હો, અમે બે અમારા બે, હવે તો અમે એક, અમે બે અમારા એક, હવે તો એવું થઈ ગયું. અને હારું તેખડ નડે બહુ નહીં. આપણે ત્યાં તેખડ કીધું. હા, અને એટલે કીધું છે પ્રતિકૂળ પરિસ્થિતિ આવી જાય છે તેવી જ રીતે કામના ન કરવા છતાં પણ અનુકૂળ પરિસ્થિતિ પણ આવે જ છે. આપણે ઈચ્છા ન કરી હોય ને તો ક્યાંકથી ને ક્યાંકથી સુખ આવી જાય. એટલે જ નહીં કેતા એનો દહકો આવ્યો. હો, અને દહકો આવે ને ત્યારે યાદ રાખવાનું કે અત્યારે ભેગું કરી લેવું, પછી પુણ્ય કરો, પાપ કરો, ધર્મ કરો, ભક્તિ કરો, જ્ઞાન કરો. જયારે સુખ આવે ને, જયારે દહકો આવે ને ત્યારે આપણા હાથમાં બધું હોય. ત્યારે ઊંધું નાખે ને તોય સીધું પડે, કારણ કે ત્યારે આપણા ભાગ કપાળે પડે. આપણે નહીં કેતા ભાઈ એનું કપાળ વાંચી જવું, એના ભાગ ખુલ્લા કે નહીં. કાઠિયાવાડમાં એક જગ્યાએ બે ભાઈઓ હતા અને માં એ મોટા કર્યા. એક છોકરો એવો ધંધામાં આગળ આવી ગયો, નાનો પૈસો પૈસો થઈ, અને મોટો છોકરો બિચારો ગરીબ નો ગરીબ રહ્યો. 4-5 છોકરા, પતિ પત્ની, આખો દાડો મેં મજૂરી કરે તે હાજે માંડ ખાવાનું પૂરું થાય. અને ઓયલો તો મોટામાં મોટો નગર શેઠ થયો, નાનો હતો. પૈસા આવે ને એટલે માણસ પોતાના પેલા ભૂલે. હો, અને પોતાના ને પેલા ઠોકર મારે, એટલે મોટા ભાઈ નું સામે જોવે નહીં. અને આવડો આ નાના નો બંગલો અને મોટાનો ગામને છેડે ઝૂંપડું, એમાં રહે. હવે ડોશીમાં મરી ગયા એટલે કાં તો મોટો દીકરો બેસે કાં તો નાનો દીકરો બેસે હરાવા. તો નાનાને હવ માન આપે ને શેઠ ને, મોટાને કોણ ધ્યાન આપે? એટલે નાનો હરાવાઈ ગયો. નદી કિનારે પીપળો હતો, ત્યાં બેસીને બ્રાહ્મણ એની વિધિ કરાવતા હતા. એટલે બ્રાહ્મણે એવું કીધું કે તમે આ ઘરેણા પહેર્યા છે, દોરો ને વીટીઓ ને લકી ને આ બધું પહેર્યું છે હોના, એ કાઢી નાખો અને પછી વિધિ કરો, કારણ કે આ વિધિમાં હાલે નહીં. એટલે ઓલા એ બધું કાઢી એક રૂમાલમાં વીટી અને પીપળા થડમાં ખાંસો હતો ને મેલ દીધો. આખો દાડો વિધિ હાલી, સાંજે આવ્યો તો ઓલું ભૂલી, ત્યાં પીપળાના થડમાં મૂકેલું હોનું હતું એ ભૂલી. એટલે રાતે 12 વાગે યાદ આવ્યું કે હોનું લાવવાનું ભૂલે, મારા ઘરેણા ત્યાં રહી ગયા. પણ પૈસા વાળા રાતે નીકળવાની બીક બહુ લાગે. આપણા જેવાને કોણ લૂંટે? આમાં મળ્યો હોય તો આમે મૂકવા આવે નહીં, હાલ મૂકી જાઉં, તારી પાસે હું. અને જાય તો તગડી મેલે, હે તું આઈ નો આવી ગયા, આમાં તારામાં કઈ નહીં નીકળે, ઉલટાનો અમાર ખર્ચો થાય. એટલે પૈસા વાળા રાતે નીકળવામાં ડરે. એટલે એને મોટા ભાઈ તઈ યાદ આવ્યા કે હવે કોઈને મોકલાય નહીં અજાણ્યાને. અજાણ્યો જાય તો એમ કે ભાઈ ત્યાં હતું જ નહીં, કોનું કોને નો વાલું હોય. એટલે મોટા ભાઈ કીધું, મોટો ભાઈ હાથમાં દંડો લઈને નીકળ્યો. હવે એને કોણ આવકાર આપે? કૂતરા સિવાય કોઈ આવકાર નો આપે. રાતે નીકળે ને એટલે એ હાથમાં દંડો હતો એટલે એને કઈ હોય બીક નહોતી. ત્યાં ગયો એટલે પીપળા પાસે 4 જોવાની આ ઉભા હતા. એટલે એને પૂછ્યું, ભાઈ કોણ છે તું? તો કે હું ફલાણા શેઠ નો ભાઈ છું મોટો. તો તમે કોણ છો? તો કે અમે શેઠ ના ભાઈ છીએ, અહીંયા એનું હોનું પડ્યું છે એટલે અમે એનું ધ્યાન રાખીએ છીએ, કોઈ લઈ ન જાય. એટલે હું એ લેવા આવ્યો છું. આ તો વાંધો. એટલે આને એમ થયું કે મારા ભાઈના ભાઈ આનું ધ્યાન રાખે છે, મારા ભાઈ નહીં ધ્યાન રાખતા હોય. હા, આ આવી ગરીબ પરિસ્થિતિ છે. એટલે એને પૂછ્યું, મારા ભાઈ શું કરે? તો કે એ તો બેટમાં હૂતા. તારા ભાઈ કે બેટમાં હૂતા છે? તો કે જાગતા નથી? તો કે ના.
કે આ એટલે જ મુશ્કેલી છે. પણ કે એને જગાડો ને તો કે એ અમારું કામ નહીં. તો મારા ભાઈ છે એ તો મને બતાડો. સારું, આંખો બંધ કરી એટલે એને લઈ ગયા બેટમાં. એના ભાઈ તો રેતીમાં મોઢું ઘુસેડીને હુતા હતા. એને ખૂબ ઉઠાડ્યા, ઉઠ્યા નહીં એટલે ટાંટીઓ લાવીને ખેંચીને બહાર કાઢ્યા. અરે ભાઈ કે ઉઠો કે, તો કે ના હજી વાર છે. પણ કેટલી વાર, કેટલી ઉઠશો? તો 360 દાડા પછી. એટલે દાડા તો નક્કી થયા કે 360 દાડા પછી મારા ભાઈ ઉઠશે. એટલે માનવાનું એનો દહકો આવશે. એટલે કે 360 દાડા પછી તો જાગશો ને, તો આ પછી વાર જાગશે. એટલે આ તો આવ્યો, ભાઈને દઈ દીધું અને પોતે ઘેરે ગયો. બીજા દિવસે ઘર સાફ કરતા હતા ને, તે ઘોડા હેઠેથી મોટો સોનાનો હાર નીકળ્યો. એટલે કે આવો હાર તો કે કોઈને હોય નહીં રાજા સિવાય, આ રાણીનો હાર હોવો જોઈએ. એટલે બીજે દિવસે સવારે ઈ રાજાના દરબારમાં ગયો. હવે રાજાની સભા હાલતી હતી, ત્યાં જઈને એને કીધું કે મારા ઘરમાંથી ઉંદરડાએ આ હાર કાઢ્યો. રાજાએ જોયું કે હા તો રાણીનો હાર છે. એટલે તું ક્યાં રહેશો? તો કે ગામની પરવાડે. તો કે મારો બંગલો અહીંયા, તું પરવાડે. આખું ગામ વિંધીને ઉંદરડા થોડે ત્યાં લાવ્યા હોય છે. સાલા કે ત્યાં ચોરી કરી છે અને હવે કે ઇનામ મેળવવા હાટું થઈને મને દેવા આવ્યું. હવે ના કરવા ગયો, સીધું થઈ ગયું ઊંધું. રાજા ખીજાણો. હવે રાજા બાજા વાંદરા એનો ભરોહો નહીં. એટલે કે આને નાખવો જેલમાં. ઉલટાનો હાર દેવા ગયો અને ઊંધું પડ્યું. રાજા અહીંયા જેલમાં નાખ્યો. હવે એક કોલસો લઈ અને દિવાલમાં એક લીટો કર્યો. કારણ કે રાજા ત્યાં તો કઈ અદાલતો તો હતી નહીં, રાજા કેમ હાલતું. એટલે એક લીટો કર્યો. એટલે ઓલા બીજા ત્યાંથી નીકળ્યા ને એને પૂછ્યું કેમ લીટો કર્યો? તો એક દાડો ગયો. 360 દાડા ગણવા ને. એટલે આ તો જેલમાં રહ્યો. ઘરના બધા ચિંતા કરે, અરે કઈ નહોતું, હાથે કરીને આવી પડી, હવે શું કરું? સીધું નાખવા ગયો તો ઊંધું પીડ્યું. હવે એમનામાં દિવસો જતા જાય અને કાળા લીટા કરતા જાય. 360 દિવસ થયા કે હા મારા ભાઈ કે કીધું તું કે કઈક તો હોવું જોઈએ. ભાઈ ઉઠાય છે. એટલે 360 દિવસ પૂરા થયા ને પછી ઓલા નીકળ્યા. રાજાના સૈનિકો હાથમાં થાળ લઈને, રાજાને જમવાનું 32 ભાઈના ભોજન ને બધું થાળમાં લઈને નીકળ્યા. એટલે આને કીધું અમે તો કદી આવું ખાવાનું ભાળીએ. પેલા ને કે કઈ વાંધો નહીં, કે દેખાડો તો ખરા, અમે જોઈને રાજી થઈએ કે અમારા ભાગમાં આવું ખાવાનું નથી. એટલે ઓલા કપડું ખોલી અને દેખાડ્યું જો આવું ભોજન જાય છે. એટલે અંદર થૂક્યો. હવે આ થૂકે એટલે કેવી રીતે રાજાને દેવાય? ઓલા સિપાહીઓ બધા દોડતા ગયા અને કીધું કે આપણો આ કેદી છે ને, હાર લઈને આવ્યો તો એ કેદી આમાં થૂક્યો. એટલે રાજા એ બોલાવ્યો કે સાલાને જેલમાં નાખ્યો તો સમજતો નથી. એટલે એને બોલાવ્યો, કેમ થૂક્યો? તો કે ઉપરથી સમડી છે ને આપ લઈને જાતી, હવે એનું ઝેર થાળીમાં પડ્યું, હવે તમે મરી જાવ એ પોહાય ખરું? એટલે હું થૂક્યો, હું થૂકું તમે થોડા ખાવાના છે. તો કે એ બરોબર, પણ કે એની ખાતરી હું કે ઉપરથી હમળી જતી હતી ને ઝેર પડ્યું તો એ તને જ ખબર પડી. બોલાવો કે. એટલે કૂતરાને બોલાવી. કૂતરું આવ્યું, એને ખાવાનું નાખ્યું, કૂતરું મરી ગયું. રાજા તો રાજી રાજી થઈ ગયો. અરે વાહ, આને તો મારો જીવ બચાઈ. એટલે કે આને જેલમાં છોડી મૂકો, મારી સામે બેહાડો. હવે જ્યાં સભામાં જવાની ના હતી ત્યાં એને રાજાની સામે બેહાડો. 1.25 લાખ રૂપિયા એને ઇનામ આપ્યું, મારો જીવ બચે. આવડો કે મારો બેટો જેલમાં મને નાખ્યો વરહદી, કે હજી વેર લેવાનું બાકી. હા, એટલે રાજા બધા ચર્ચાઓ કરતા હતા, બેઠા હતા. રાજા સિંહાસન ઉપર બેઠા હતા, આ નીચે આગળની લાઈનમાં બેઠો હતો અને એને મનમાં વિચાર હાલતો હતો કે આજ પણ કે રાજાને વારો તો ચડાવવો જ છે. અને એ વાત તો હાલતી હતી અને વૈશમાંથી ઉભો થઈ અને આગળ જઈ સિંહાસન ઉપર જઈને એક લાફો માર્યો ને રાજાને ગાલ ઉકે. માથે મુગટ હતો એ પડી ગયો.
બધા સિપાહીઓ બીપાહીઓ આને પકડી લીધો. તા તો મુગટમાં નાગણી ડોલવા લાગે. રાજા કે હાય સાની મારી બીજી વખત જીવ બચાવ્યો. બોલો ગાલ માથે લાફો માર્યો ને એ બળતરા ભૂલી ગયો. હવે આને ખાતરી થઈ ગઈ કે ભાઈ કે બરોબર ખુલી ગયા છે. ઊંધું નાખે તો સીધું પડે ને. એટલે રાજાએ શું કીધું કે આને મારો બીજી વખત જીવ બચાવ્યો છે, આને દીવાન બનાવો. હવે દીવાન એટલે વડાપ્રધાન. સીધે સીધો ગાદીએ બેહાડી દીધો. પછી તો મોટો ભાઈ પણ આવીને પગમાં, નાનો ભાઈ પણ પડી ગયો. નાના ભાઈને હતું કે વેપાર કરવો હોય છે તો દીવાન ને પૂછ્યા વિના થાય નહીં. એનો એક ઓર્ડર આવશે તો મારું બધું જપ્ત થઈ જશે. નાનો ભાઈ અભિમાનમાં હતો ને, એનું પણ અભિમાન ઉતરી ગયું. કઈ કક્ષાએ બેહાડ્યો ભગવાને? કઈ કક્ષાએ બેહાડ્યો? જ્યાં સુધી આપણા સીધા ડાળા ના હોય ને ત્યાં સુધી ઊંધું જ પીડા કરે. અને જયારે સીધો સમય આવે ને ત્યારે ઊંધું નાખો તો પણ સીધું પડે છે. દુઃખ